શિક્ષણના કમનસીબ સમયમાં ભારત 75 વર્ષથી જીવી રહ્યું છે. આપણે શિક્ષણનું સ્પેલિંગ કર્યું છે એડ્યુકેશન, અને એડ્યુકેશનમાં ઈ અને ડ્યુકેશન બે શબ્દ સ્પેલિંગની દ્રષ્ટિ જુદા બને. અને ઈ અને ડ્યુકેશનનો અર્થ થાય છે તમારી અંદર જે શક્તિઓ છે વિદ્યાર્થીઓની અંદર, એને બહાર લાવવી, એની અંદરની શક્તિઓને બહાર લાવવી. ધેટ ઇઝ એજ્યુકેશન. અને એ કેળવણી ગણાતી હતી, શિક્ષણને. અને આપણે લોકોએ શિક્ષણ આપ્યું એટલે અક્ષર જ્ઞાન આવ્યું. ક ખ ગ ઘ ABCD 1 થી 10. પછી આપણે એને ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ભાષાઓ આ બધું શીખવાડ્યું. જીવનમાં આ બધું ક્યાંય કામ આવ્યું નથી, એ તમે યાદ રાખજો. કારણ કે લગભગ 90% વિદ્યાર્થીઓ એવરેજ પાસ થાય છે, 35 થી 65% વચ્ચે. હા, 90% માર્ક લાવનારા, એનાથી ઉપર જનારા 10% છે. હા, એના માટે દુનિયાના બધા જ રસ્તાઓ ખુલ્લા છે, બધી સફળતાઓ હાજર છે. પણ 90% વિદ્યાર્થીઓ આ નથી કરી શકતા. તો એના હાથમાં એક સામાન્ય માર્કશીટ છે જે એને રોટલા નહીં આપે, એની આવડત નથી, કક્ષા નથી, એનાથી ઉતરતું કામ આપશે અને નોકરી કરીને જિંદગીભર એનું શોષણ થશે. આ આપણે અક્ષર જ્ઞાનની હાલત કરી છે. એક બહુ મજબૂત વ્યાખ્યા હતી કે કેળવણી એ આંખ, કાન, જીભ, મન, હાથ, પગની શક્તિઓ આપતી હોય એ કેળવણી છે. આપણે એ તો આપતા નથી. આપણે એને નૈતિક, મોરલ આપી ના શક્યા. નહીતર તમારે બોર્ડની પરીક્ષાઓની અંદર વિજિલન્સની વ્યવસ્થા કરવી પડે. મોટા ભાગના ગામડાઓ ચોરીઓથી જ પરીક્ષા સેન્ટરોમાં લે છે. શહેરોમાં પણ કંઈ ઓછું નથી. છેક M.Com ને MSc ને MS સુધીમાં આ કેળવણી છે. જો M.Com બેઠેલો માસ્ટર ઓફ કોમર્સ કે માસ્ટર ઓફ આર્ટ્સ નો માણસ કાપલી કાઢીને લખતો હોય, આ કેળવણી છે. કેળવણીમાં તમારે એ શીખવાડવાનું હતું, હું મારી મહેનતથી જે આવડશે લખીશ, હું ક્યારેય કોઈ ચોરી નહીં કરું. એ તો છે નહીં. હવે જે અત્યારે વિદ્યાર્થી કાળમાં ચોરી કરે છે, એ મોટો થઈને ઓફિસમાં કે બિઝનેસમાં ચોરી કરવાનું જ છે. આ તમારા શિક્ષણનું પરિણામ છે. તમારે એને ગાતા શીખવાડવાનું હતું, નૃત્ય શીખવાડવાનું, અભિનય શીખવાડવાનું, સિલાઈ કામ શીખવાડવાનું હતું, સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સિંગ, યોગા, સુથારી કામ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, આ બધું શીખવાડ્યું હોત. હાથ, પગ, મન, આંખની કેળવણી, તો એ જિંદગી એની બદલી જાત, તરી જાત. પણ આપણે તો સારો માણસ પણ પેદા નથી કરી શક્યા, ઈમાનદાર માણસ પેદા નથી કરી શક્યા કે જે નૈતિકતાથી જીવશે, નૈતિકતાથી કામ ધંધો કરશે અને પ્રમાણિકતાથી જિંદગી જીવશે. એ પેદા કરવામાં શિક્ષણ નિષ્ફળ ગયું છે. એટલે માટે કહી શકાય કે કેળવણી આપવાનું કામ ચૂકી ગયા. અક્ષર જ્ઞાન આપણે આપ્યું.